નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે મહુવા તાલુકામાંથી છૂટા પડેલા અંબિકા તાલુકાની. અંબિકા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂ, જુગાર અને ડ્રગ્સના ન્યુસન્સ બંધ કરાવવાના મુદ્દે મહુવા તાલુકામાં પીએસઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. અંબિકા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હેમંતભાઈ કે પટેલની આગેવાનીમાં અંબિકા તાલુકામાં વર્ષોથી દારૂ, જુગાર અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે, જેને સદંતર બંધ કરવા અંબિકા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત એ ગાંધીજીના મૂલ્યો અને વિચારોએ હંમેશા વરેલું રહ્યું છે. મહાત્મા ગાંધીની દારૂબંધીની હાકલને પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપનાકાળથી તત્કાલીન સરકારે કડક કાયદાકીય જોગવાઈઓ કરી હતી. ગુજરાતમાં દારૂ, ડ્રગ્સની બંધીને યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ગુજરાત દારૂ, ડ્રગ્સનું પ્રવેશદ્વાર તો બન્યું જ છે, પરંતુ હવે નશાખોરીનું એપિસેન્ટર બની રહ્યું છે, તે અત્યંત ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં ક્યાંકથી લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો કારોબાર અને હેરાફેરી બેરોકટોક થઈ રહી છે. દારૂ અને ચરસ અને ડ્રગ્સના કારણે શહેરથી લઈ ગામડા સુધીની બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે. યુવાનો નશાના રવાડે ચડી જતા ચોરી લૂંટફાટના માર્ગે જઈ રહ્યા છે. તેને નાથવા અને ગામડાઓમાં અખાધે દારૂ બનાવવાના ગોળના વેપારીઓની પણ તપાસ કરવા માટે આજરોજ અંબિકા કોંગ્રેસ સમિતિના કોંગ્રેસ પ્રમુખ હેમંતભાઈ, હેમાંગીબેન ગરાસિયા, ઉત્તમભાઈ માસ્તર, વિપુલભાઈ મેસુરિયા અને અન્ય કાર્યકર્તાઓએ મહુવા પીએસઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.